નમસ્કાર. આમ તો સૌ વાલી મિત્રોની દ્રષ્ટિએ જો વાત કરું તો અમને શિક્ષકોને વર્ગખંડમાં વિદ્યાર્થીઓના ખીલતા ચહેરા સામે જ બોલવાની આદત હોય, પણ આ સંસ્થાએ જે શુભ શરૂઆત કરી છે કે બે શિક્ષક પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરે, તો સૌપ્રથમ મારી આ સંસ્થા વિશે જો વાત કરું તો શિષ્ય જ્યાં ગુરુ પરાયણ છે, ગુરુ જ્યાં શિષ્ય પરાયણ છે, શિષ્ય અને ગુરુ બંને જ્ઞાન પરાયણ છે અને જ્ઞાન સેવા પરાયણ છે, એવી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીના પ્રાંગણમાં આ સંસ્થાના 3 મુખ્ય આધાર સ્તંભ એવા સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા શ્રી મયુરભાઈ ગજેરા, એજ્યુકેશનલ ડાયરેક્ટર શ્રી નિલેશભાઈ ગજેરા અને કેમ્પસ ડાયરેક્ટર શ્રી પ્રહલાદભાઈ વામજા તથા સમગ્ર ઓક્સફર્ડ સ્કૂલ સંસ્થા પરિવારના આમંત્રણને માન આપી પોતાની અમૂલ્ય હાજરી આપનારા સૌ મંચસ્થ કે અગ્રહરોળમાં બિરાજમાન મહાનુભાવો, સમગ્ર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સાયન્સનો માણસ છું એટલે સ્પષ્ટ બોલવાની આદત હોય, ખોટું શણગારીને કે ઉપમાઓ આપીને બોલતા મને આવડતું નથી, પણ સ્પષ્ટ ભાષામાં કહું તો આ દુનિયાનો કે દુનિયાની દુન્વયી બાબતોનો નિયમ છે કે જ્યાં એક્શન હોય ને ત્યાં રિએક્શન હોય, જ્યાં આઘાત હોય ને ત્યાં પ્રત્યાઘાત હોય. સાયન્સના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે ન્યૂટનની ગતિનો 3જો નિયમ, પણ એક્શનની સામે રિએક્શન, આઘાતની સામે પ્રત્યાઘાત, એવી જ રીતે આ સંસ્થાની મેનેજમેન્ટ ટીમનો એક શિક્ષકો તરફ કે વિદ્યાર્થીઓ તરફ કે એમના વાલી તરફ જે ભાવ છે એ ભાવની સામે એક પ્રતિભાવ રાખવા, સંસ્થા તરફથી નહીં, સંસ્થા વતી નથી બોલી રહ્યો આજે, પણ આ સંસ્થાના હિસ્સા તરીકે, એક શિક્ષક તરીકે, આ સંસ્થાના એક અભિન્ન અંગ તરીકે મારો પ્રતિભાવ વ્યક્ત કરવા આવ્યો છું અને એ વ્યક્ત કરવાની તક આપવા બદલ આ સંસ્થાના મવડી મંડળના સર્વે સભ્યોનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. પહેલાં તો મારે વાત કરવી છે, હિમાલીબેને બહુ સરસ વાત કરી છે, અલગ અલગ અધ્યાય કીધા છે, અલગ અલગ ચેપ્ટર કીધા છે, પણ આ સંસ્થાની એજ્યુકેશન સિસ્ટમ વિશે. મિત્રો, એજ્યુકેશન છે ને એ યુનિડાયરેક્શનલ ન હોય, ક્યારેય એક દિશીય ન હોય. શિક્ષક ક્લાસમાં બોલ્યા જ કરે, આ પ્રકારનું શિક્ષણ એ એક દિશીય કહેવાય, યુનિડાયરેક્શનલ. આ સંસ્થામાં એ વાતનો હું સાક્ષી રહેલો છું કે અહીંયા યુનિડાયરેક્શનલ નહીં પણ બાય ડાયરેક્શનલ, દ્વિદિશીય અથવા તો સંવાદાત્મક શિક્ષણ છે. શિક્ષકો પોતાની ડિસ્કશનમાં અથવા થિયરીના ચર્ચાની બાબતમાં વિદ્યાર્થીઓને પણ ઇન્વોલ્વ કરે છે. નેક્સ્ટ, બીજી વાત, અને આ જ કારણથી વિદ્યાર્થીઓ શિક્ષણને સજા રૂપે નહીં પણ ઓક્સફર્ડ સ્કૂલમાં મજા રૂપે ગ્રહણ કરે છે અને એના લીધે જ છેલ્લા 10 વર્ષનું જે પરિણામ છે એ આ બાબતની સાક્ષી પૂરી રહેલું છે. ત્યારબાદ વાત કરીએ તો ઇંગ્લિશમાં એક સરસ મજાનું સેન્ટેન્સ છે, એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ. શિક્ષણ એટલે શું? તો કે વિદ્યાર્થીઓની અંદર જે સુષુપ્ત શક્તિ છે એને બહાર લાવવાનું પ્લેટફોર્મ, માધ્યમ. મિત્રો, આ જ બાબતને અનુસરીને, આ જ પ્રકારનો એપ્રોચ રાખીને, વલણ રાખીને અમે સૌ શિક્ષક મિત્રો, આ સંસ્થાના મેનેજમેન્ટના સભ્યો, વ્યવસ્થાપક ટીમના સભ્યો, આ બધા જ વિદ્યાર્થીઓને ઓપન યોર બુક્સ નહીં પણ ઓપન યોર માઇન્ડ, આ વૃત્તિને અનુસરીને અહીંયા શિક્ષણ કાર્ય ચાલે છે. અને એવું ક્યાં લગભગ શક્ય હોય કે ક્યાં જોયું હશે, આ પ્રશ્ન તમારી જાતને પૂછવાનો છે કે પ્રાથમિક ધોરણથી પણ વિદ્યાર્થીઓને થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ અપાય છે. થિયરી ભણેલા છે એને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કેમ કરવી તે અપાય, અને આ સંસ્થામાં એ સાકારિત થતું રહેલું છે. કોઈ હોળી હોય ને, લગભગ આ વાત બધાને ખ્યાલ હશે પણ મારે અત્યારે શેર કરવી છે. કોઈ હોળી હોય, જે દેશી હોળીની વાત કરું છું, અત્યારે જે ટ્રોલર આવી ગયા છે મિકેનિકલ, એની નહીં, એને એક તરફથી જો હલેસા મારવામાં આવે ને તો એ હોળી ગોળ ગોળ ફરે, આગળ નહીં વધે. પણ જ્યારે બંને બાજુથી હલેસા મારવામાં આવે તો એ હોળી આગળ જશે. એમ વિદ્યાર્થીઓના જીવનની જ્ઞાનરૂપી નાવને આગળ વધારવા માટે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક
થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ આ બંને પ્રકારનું જ્ઞાન અહીંયા સંપૂર્ણપણે સચોટતાથી, ઉત્સાહથી, કટિબદ્ધતાથી પીરસવામાં આવે છે. એવી અમારી ઓક્સફર્ડ સ્કૂલ. ટૂંકમાં જો કહું તો વિદ્યાર્થીઓનો એકાંગી નહીં પણ સર્વાંગી વિકાસને ધ્યાને રાખી અને અહીંયા શૈક્ષણિક કાર્ય ચાલે છે. બીજી એક વાત મારે એક શિક્ષક તરીકે, શિક્ષકોના પ્રતિનિધિ તરીકે કરવી છે. એ વાત એવી છે કે આજની આધુનિક પ્રણાલી મુજબ લગભગ આપણે જોઈએ ને તો દોડધામ અને ઝાકમ ઝાળવાળી પ્રણાલીઓમાં શિક્ષકો ભારપૂર્વક કામ કરતા હોય છે. પણ અમારે અહીંયા આ સંસ્થામાં શિક્ષકોની કામ કરવાની વૃત્તિનું થોડું ઉર્ધ્વગમન થયેલું, થોડું સબ્લિમેશન થયેલું જોવા મળે છે. અમે અહીંયા ભારપૂર્વક કામ નથી કરતા પણ ભાવપૂર્વક કામ કરીએ છીએ અને એની સંપૂર્ણપણે કદર કરતી, સેન્સ ઓફ એપ્રિશિએશન અથવા બિરદાવવાની વૃત્તિ ધરાવતી મેનેજમેન્ટની ટીમ છે. એ વાત મારે ત્રાડ પાડીને કહેવી છે દરેક વાલીશ્રીઓને, અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવોને અને વિદ્યાર્થીઓ જે વાતના સાક્ષી છે એ વાત એવી છે કે અહીંના વિદ્યાર્થીઓને અમે બહાર માર્કેટમાં કે બજારમાં આંધળી દોટ મૂકતા કે સફળતાના ખોટે ખોટા મંડપો ગજવી અને બણગા ફૂંકતા લોકટોળાની વચ્ચે સ્પર્ધામાં ઉતારી અમે વિદ્યાર્થીઓને નિરાશા અને હતાશાનો ભોગ નથી બનવા દેતા. અમે એને ફ્રસ્ટ્રેટ કે ડિપ્રેસ નથી થવા દેતા, પણ બાહ્ય લોક સમૂહને પણ જેની સાથે સ્પર્ધામાં ઉતરવું પડે, ઉતરવાનું મન થાય એવા લાયક અને સમર્થ બનાવીએ છીએ. વિદ્યાર્થીઓને શિક્ષણની કે જ્ઞાનની પૂર્ણતા તરફ દોરી જઈ શિક્ષણ જગતના ફલક પર પોતાની જાતને ઉપસાવવા એ સમર્થ બને એવા લાયક અને શક્તિશાળી બનાવીએ છીએ. અંતે એક વાત કહું, જે ખાસ કરીને વિદ્યાર્થીઓની વાત કરી, શિક્ષણ પ્રણાલીની વાત કરી, શિક્ષકની પણ વાત કરી અને અંતે આ સંસ્થા જેનાથી ચાલે છે તે એટલે અમારી સંસ્થાના 3 આધારસ્તંભ સ્વરૂપ સ્વપ્નદ્રષ્ટા, એજ્યુકેશનલ ડાયરેક્ટર અને કેમ્પસ ડાયરેક્ટર એવા ત્રણેય ટ્રસ્ટી સાહેબ અથવા મેનેજમેન્ટની ટીમ એની વાત છે. અને એવું કહું તો જરાય અતિશયોક્તિ નહીં થાય કે ચાલક, બાલક અને પાલક, શિક્ષક, વિદ્યાર્થી અને વાલી આ ત્રણેયના હિતને કેન્દ્રસ્થ રાખીને આ ટીમ, આ ત્રણેય સાહેબોની ટીમ ક્યારેય એક પણ નિર્ણય લેવામાં પીછેહટ કરતી નથી. અને આ સંસ્થાનું મેનેજમેન્ટ એટલે કેવું મેનેજમેન્ટ, મારા શબ્દોમાં જો વ્યક્ત કરું તો નકારાત્મકતાને જ્યાં નકારી કાઢવામાં આવે, સકારાત્મકતાનું જ્યાં સમર્થન કરવામાં આવે, વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો તથા સંસ્થા સાથે સંકલિત નામી અનામી બધા જ વ્યક્તિઓના પરિશ્રમને લોકો પ્રણામ કરે એવા પરિણામ માટે સદાય ઉત્સાહી, ડેડિકેટેડ, સમર્પિત અને કટિબદ્ધ એવી અમારી મેનેજમેન્ટની ટીમ છે. છેલ્લી એક વાત કહીને વિરમું કે આજથી 10 વર્ષ પહેલા, આ દશાબ્દી પર્વ છે, 10 વર્ષ પહેલા એક બીજ સ્વરૂપે સાકારિત થઈ રહેલી આ ઓક્સફર્ડ સ્કૂલ આજે વર્તમાન સમયમાં આજના દિવસે 10 વર્ષ પૂરા કરીને એક વટવૃક્ષ બની ગઈ છે. અને આ વટવૃક્ષની વડવાઈઓ ગુજરાતની નામાંકિત મેડિકલ, પેરામેડિકલ કે એન્જિનિયરિંગની કોલેજીસ જેનો આગળ ઉલ્લેખ થયેલો છે ત્યાં એડમિશન લઈ રહેલા છે વિદ્યાર્થીઓ, એ આ વટવૃક્ષની વડવાઈઓનો વિસ્તાર છે. અને ભવિષ્યમાં આ વટવૃક્ષના ફળો, મીન્સ કે અત્યારના કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ ફળ પોતાના પરિવારને, કુટુંબને, સમાજને, રાજ્યને કે છેલ્લે વ્યાપક થઈને રાષ્ટ્રને પ્રાપ્ત થાય એવી શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા આપે એવી અભ્યર્થના સાથે વિરમું છું. જય હિન્દ.